બનાસકાંઠા ડેરી જેવો જ ઘાટ બનાસ ડેરીની ચૂંટણીમાં પણ સર્જાય તો નવાય નહીં, કારણ કે એશિયાની સૌથી મોટી ડેરીઓમાંથી એક ગણાતી આ બનાસ ડેરીમાં પણ ચૂંટણી જંગને લઈને રાજકારણ ગરમાતું અત્યારથી જ નજરે પડી રહ્યું છે। એક તરફ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે, બીજી બાજુ અણદા પટેલે પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। એટલે અહીંયા પણ એવું થશે કે ભાજપના બે જૂથ આમને સામને આવી શકે। સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી સહકારી માળખું એટલે બનાસ ડેરીની ચૂંટણી છે તે જાહેર થતાં જ જિલ્લામાં ક્યાંક ને ક્યાંક રાજકીય ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે બનાસ ડેરીની ચૂંટણી જાહેર થઈ છે તે વચ્ચે અનેક પૂર્વ એમએલએ પૂર્વ એમપીઓ છે તે પણ બનાસ ડેરીના ડિરેક્ટર માટે અત્યારે ફોર્મ ભરવા જોવા મળી રહ્યા છે। આ ચૂંટણી લડું છું, મને વિશ્વાસ છે પ્રદેશ ભાજપ પણ મારા ઉપર આશીર્વાદ રાખશે અને પાર્ટી જે નિર્ણય કરશે મારા માટે શિરોમણી છે। પણ મને વિશ્વાસ છે કે પાલનપુર તાલુકા જિલ્લાના પશુપાલકો સભાસદો મારા ઉપર આશીર્વાદ રાખશે અને હું પાલનપુર વિભાગથી ચોક્કસ વિજયી થઈશ। અને મારા ફાધર પણ જગાણા ડેરીના ચેરમેન હતા, આજે પણ હું જગાણા ડેરી પણ ચેરમેન છું અને સહકાર સંગઠન અને સત્તા ત્રણમાં પણ મારું સર્વિસ યોગદાન છે। આ જિલ્લામાં બધા જ મતદારોએ મને લોકસભાથી મળીને દરેક જગ્યાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। દરેક બાળકનો અધિકાર છે ફોર્મ ભરવાનો, દરેક ભાજપના કાર્યકર્તાને બનાસ ડેરી હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય કે જિલ્લા પંચાયત દરેકને પોતાનો ફોર્મ ભરવાનો અધિકાર છે। પછી પાર્ટી જે નિર્ણય કરે એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પાલન કરે છે। હું પણ એક પાર્ટીનો કાર્યકર્તા છું। ધવલ જોશી